નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજકેટ લાસ્ટ મિનિટ રિવિઝન બેચમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર વાત કરીએ તો પ્રકાશના ગુણધર્મો જ વિશે વાત કરવાની હોય છે. તો અંદર જોઈએ ટોટલ આપણે પ્રકાશના 3 ગુણધર્મોની વાત કરી છે આ ચેપ્ટરની અંદર. પહેલો ગુણધર્મ છે પ્રકાશનું પરાવર્તન થાય છે. બરાબર છે. પ્રકાશનું વક્રીભવન પણ થાય છે અને પ્રકાશનું વિભાજન પણ થાય છે. તો પરાવર્તન એટલે રિફ્લેક્શન, વક્રીભવન એટલે રિફ્રેક્શન અને વિભાજન એટલે ડિસ્પર્શન. તો પ્રકાશના પરાવર્તનની અંદર આપણે લગભગ 3 કેસ જોવાશે. કયા કયા સમજીએ. એક તો સમતલ અરીસા ઉપર, કે સમતલ અરીસા ઉપર પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થશે. ત્યારબાદ અંતર્ગોળ અરીસો. કેવો અરીસો? અંતર્ગોળ અરીસો. આજે છે આને કહેશું પ્લેન મિરર. અંતર્ગોળ અરીસો કોનકેવ મિરર અને આવશે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો જે છે એને કહેશું કોનવેક્સ. તો ટોટલ પરાવર્તનની અંદર આપણે સમતલ અરીસો જોશું, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. વક્રીભવનના કેસમાં જોવા જઈએ તો વક્રીભવનની અંદર આપણે બે વસ્તુ જોવાના છે. એક તો સાદું વક્રીભવન જોશું અને પૂર્ણ આંતરિક પરાવર્તન. વક્રીભવનનો જ કેસ છે, અહીંયા લખીશું આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન. અને ત્યારબાદ હજી એક ત્રીજું જે છે આભાસી ઊંડાઈ અથવા તો ઊંચાઈ. તો વક્રીભવનમાં ટોટલ 3 કેસ આપવાના છે. અને વિભાજનની વાત કરીએ તો વિભાજનની અંદર આપણે પ્રિઝમ નામનો એક જ કેસ જોવાનો છે. તો આખું ચેપ્ટર જે છે આના રિલેટેડ આપણે અભ્યાસ કરવો છે. તો પહેલા આપણે સમતલ અરીસા વિશે વાત કરીએ કે સમતલ અરીસામાં પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે. તો સિમ્પલ આપણે સમતલ અરીસો લઈએ અને પ્રકાશનું કોઈ કિરણ જે છે એ આ રીતે આપાત થાય છે. આપાત કિરણ છે, ઓકે, ઇન્સિડન્ટ રેઝ. તો લંબ સાથે માની લ્યો આઈ ખૂણો બનાવે છે, તો હંમેશા યાદ રાખો આ જે છે આર કેવો હશે? સમાન. તો સમતલ અરીસા માટે એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર, એટલે કે ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્ટેડ એંગલ, આપાત કોણ અને પરાવર્તક કોણ હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. બીજો પોઈન્ટ કે આ બધા આપાત કિરણ, પરાવર્તન કિરણ અને દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. એક જ સમતલમાં આવેલા હોય છે. આમાંથી એક એમસીક્યુ આ રીતે પૂછાણો હતો કે ભાઈ આનું ડિફ્લેક્શન મેળવો. ડિફ્લેક્શન એટલે કે કેટલું ડેવિએશન થાય છે, કેટલું ડેવિએશન થાય છે, ડિફ્લેક્શન મેળવો. તો ડેલ્ટા જોઈતું હોય તો શું કરાય? તો કે ટોટલ કેટલો થાય? તો કે 180 થાય સર. 180 માંથી આ આઈ અને આર સમાન છે એટલે માઇનસ આઈ. પણ આઈ અને આર સમાન છે તો ડેલ્ટા બરાબર શું થાય? તો કે 180 માઇનસ 2i. તો આવું તમે સમતલ અરીસા માટે કરી શકો. બસ આમાં સમતલ અરીસામાં બીજું કઈ આવતું નથી. પછી આપણે ચલો આને નોટ કરો. પછી આપણે અંતર્ગોળ અરીસા માટે પણ વાત કરીએ. સમતલ અરીસો, આપાત કોણ, પરાવર્તન કોણ સમાન. પછી આપણે વાત કરીએ અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસા એટલે કે કોનકેવ મિરર. તો કોનકેવ મિરર કેવા પ્રકારનો છે? જોઈએ કોનકેવ મિરર જે છે કંઈક આ પ્રકારે હશે. હવે જ્યારે આપણે મિરરની વાત કરતા હોઈએ ત્યારે ઘણી બધી ટર્મિનોલોજી જે છે આઈ થિંક તમને યાદ જ હશે, છતાં પણ એક સમજાવી દઉં. આને આપણે ધ્રુવ કહેશું, પોલ. જે અરીસામાંથી એટલે કે જે ગોળામાંથી આ અરીસો બન્યો છે, જે ગોળામાંથી આ મિરર બનેલો છે એના ગોળાના કેન્દ્રને શું કહેવાય? સેન્ટર ઓફ કર્વેચર અથવા તો વક્રતા કેન્દ્ર કહેવાય. અને અહીંથી આ અંતર જે છે એને શું કહેશું આપણે? વક્રતા ત્રિજ્યા કહેશું. સમાંતર કિરણો એટલે કે અનંત અંતરેથી આવતા પ્રતિબિંબ જે છે જ્યાં મળે છે, ટૂંકમાં જે બિંદુએ મળે એને શું કહેવાય? એફ બિંદુ કહેવાય, ફોકલ પોઈન્ટ કહેવાય, અથવા તો એને કહેવાય ફોકસ પોઈન્ટ. તો ફોકસ પોઈન્ટ અને પી વચ્ચેનું અંતર આને પી કહેશું. આને શું કહેવાય? તો કે એફ કહેવાય. તો એફ અને આર તમને યાદ હોવું જોઈએ. હવે બંને વચ્ચેનો સંબંધ પણ તમને લખી આપું કે એફ બરાબર શું થાય? તો કે r/2. અથવા તો એવું કહી શકાય ભાઈ આર બરાબર શું થાય? તો કે 2f. બંને વચ્ચેનો સંબંધ પણ તમે યાદ રાખો કે ભાઈ રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 2 ટાઈમ્સ ઓફ ફોકલ લેન્થ, એટલે કે કેન્દ્ર લંબાઈના ડબલ, કેન્દ્ર લંબાઈનું ડબલ એટલે શું થાય? વક્રતા ત્રિજ્યા થશે. આર એટલે શું થાય? વક્રતા ત્રિજ્યા. હવે અંતર્ગોળ અરીસાની અંદર ક્યાં ક્યાં કઈ વસ્તુ રાખવાથી, એટલે કે ઓબ્જેક્ટ ક્યાં રાખવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે, એવા ટોટલ 5 કેસ છે. એ પણ આપણે ડિસ્કસ સાથે સાથે કરી લઈએ. નો ડાઉટ આ બધી વસ્તુ જે છે 10માં આવતી હતી, પણ એના એમસીક્યુ 100% પૂછાતા હોય છે એટલે તમને 5 વસ્તુ સમજાવી દઉં, 5 કેસ. તો પહેલો 2 3 ફટાફટ થઈ જશે, ડોન્ટ વરી. 6 કેસ છે, સોરી 5 નહીં. તો વસ્તુ જે છે
વસ્તુ જે છે એ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે તો કે પ્રતિબિંબ એફ ઉપર મળે. વસ્તુ સી થી અહીંયા લખીએ સી થી થોડી દૂર છે એટલે વસ્તુ અહીંયા છે તો ક્યાં હોય તો કે સી અને એફ ની વચ્ચે, બિટવીન અહીંયા લખીએ આપણે સી અને એફ ની વચ્ચે હશે. ત્યારબાદ આપણે વાત કરીએ એક્ઝેક્ટ સી ઉપર હોય તો એક્ઝેક્ટ સી ઉપર જ એનું પ્રતિબિંબ મળે. સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે હોય તો ક્યાં મળે તો કે ભાઈ સી થી દૂર મળે. પ્રતિબિંબ ક્યાં મળશે સી થી દૂર. પાંચમો પોઈન્ટ આપણે લઈએ એફ ઉપર જો વસ્તુ રાખવામાં આવે એટલે કે ઓબ્જેક્ટ ક્યાં રાખે એફ ઉપર તો પ્રતિબિંબ ક્યાં મળે તો કે પ્રતિબિંબ ઇમેજ જે છે એ ઇન્ફાઇનાઇટ ઉપર મળશે. અને છઠ્ઠો કેસ જે છે એફ અને પી વચ્ચે, એફ એન્ડ પી. જો ઓબ્જેક્ટ તમારો એફ અને પી વચ્ચે છે તો ખાસ યાદ રાખો અરીસાની પાછળ મળે. ક્યાં મળે તો કે અરીસાની પાછળ, બિહાઇન્ડ ધ મિરર. અરીસા અથવા તો ખાલી કાલ લખું છું પાછળ, અરીસાની પાછળ. તો દરેક કેસમાં ઉપરના જે 5 કેસ છે, પાંચે 5 કેસની અંદર પ્રતિબિંબનો પ્રકાર જે છે સમજીએ. પાંચે 5 કેસમાં પ્રતિબિંબનો પ્રકાર જે છે એ કેવો હશે તો કે ઉલટું. પ્રતિબિંબ કેવું મળે ઉલટું અને વાસ્તવિક મળશે. પ્રતિબિંબ ઉલટું મળશે અને કેવું મળશે વાસ્તવિક અને નાનું મળશે. બરાબર છે, વાસ્તવિક ઉલટું અને નાનું. એક્ઝેક્ટ સી ની અંદર એક્ઝેક્ટ મળે, ખાસ યાદ રાખો. સી ની અંદર નાનું ન કહી શકાય, જોવું પડે મેગ્નિફિકેશનમાં. આનું મેગ્નિફિકેશન હંમેશા, આનું મેગ્નિફિકેશન એટલે કે મોટવણી હંમેશા નેગેટિવ હોય, યાદ રાખો. આ કેસમાં મેગ્નિફિકેશન હંમેશા કેવું હોય નેગેટિવ. પાછળની વાત કરી એક સિંગલ કેસ માટે તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો કે પ્રતિબિંબનો પ્રકાર જે છે એ કેવો હશે વાસ્તવિક નહીં હોય પણ ઇમેજનરી. ઇમેજનરી એટલે શું થાય તો ઇમેજનરી લખીએ ચલો, ઇમેજનરી. અને કેવું હશે છતું. વાસ્તવિક નહીં આવે, કેવી આવશે ઇમેજનરી અને છતું સીધું હશે. અને આનો મેગ્નિફિકેશન હંમેશા યાદ રાખો, આનો મેગ્નિફિકેશન પોઝિટિવ નેગેટિવ નહીં હોય, કેવું હશે પોઝિટિવ. તો તમને જો તમને મોટવણી આપી હોય તો મોટવણી ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે ઓબ્જેક્ટ ક્યાં રાખેલો છે. તો મોટવણી નેગેટિવ છે પોઝિટિવ છે એના ઉપરથી પણ ખ્યાલ આવે. ખાસ યાદ રાખજો નેગેટિવ પોઝિટિવ જે છે એ માત્ર અરીસાનો પ્રકાર બતાવે છે કે ઓબ્જેક્ટ ક્યાં રાખેલો હશે. ચલો અંતર્ગોળ અરીસો ફટાફટ નોટ કરો. ત્યારબાદ આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસો એટલે કે કોન્વેક્સ મિરર. કોન્વેક્સ મિરરની અંદર કોન્વેક્સ મિરર કેવા પ્રકારનો આવે તો કે આ પ્રકારનો આવે. ચાંદીનો ઢોળ જે છે પાછળ લગાવેલો હોય. હવે ખાસ યાદ રાખો આમાં બધા કેસ સેમ. ઓબ્જેક્ટ ગમે ત્યાં રાખો, ધારો કે આ સી હોય એફ હોય, બરાબર છે. ઓબ્જેક્ટ ગમે ત્યાં રાખો, તમારું પ્રતિબિંબ જે છે એ ક્યાં મળશે તો કે પ્રતિબિંબ એટલે કે ઇમેજ જે છે એ હંમેશા અરીસાની પાછળ મળે. અરીસાની કેવી મળે પાછળ. તો પ્રકાર કેવો થાય તો કે પ્રકાર એનો થશે છતું, ઇરેક્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય ઇરેક્ટ, છતું. અને કેવું થશે તો કે આભાસી. ઇમેજનરીને ગુજરાતીમાં કહેવાય આભાસી. ખાસ યાદ રાખો કોન્વેક્સ મિરર માટે બધા જ પ્રતિબિંબ અરીસાની પાછળ મળતા હોય અને છતું અને આભાસી મળતા હોય અને મેગ્નિફિકેશન હંમેશા પોઝિટિવ મળે. મોટવણી જે છે હંમેશા કેવી મળશે પોઝિટિવ મળશે. હવે આપણે મિરર માટેના અરીસા માટેના અમુક સૂત્ર લખી લઈએ. તો 1/f 1/u તો 1/v + 1/u. એક આ ફોર્મ્યુલા યાદ રાખશો. અહીંયા લખ્યું બોલ્યો યુ, લખ્યું વી. ચલો યુ, જ્યાં વી શું છે વસ્તુ અંતર, ઊંધું લખાઈ ગયું. યુ શું છે તો કે વસ્તુ અંતર એટલે કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. વી શું છે તો કે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર. ચલો આગળ વાત કરીએ. આ તો ગાઉસનો નિયમ થઈ ગયો. આગળ વાત કરીએ મોટવણીની. તો મોટવણીના ફોર્મ્યુલા પણ સોલ્વ કરી મીન્સ લખી નાખો. -v/u, હાઇટ ઓફ ઇમેજ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. આ બે ફોર્મ્યુલા તો તમને યાદ જ હશે પણ શોર્ટકટ ફોર્મ્યુલા એક ફફુ નામનો ફોર્મ્યુલા છે એ પણ યાદ રાખો. f / f - u. આ ક્યારે યુઝ થાય કે જ્યારે તમને u આપેલ હોય અને સીધું તમને યુ આપેલ છે, એફ આપેલ છે અને સીધું તમને કે મોટવણી મેળવો. નહીતર શું કરવું પડે યુ અને એફ ઉપરથી વી મેળવવાનું અને વી નું સૂત્ર અહીંયા મૂકી અને પછી મોટવણી મેળવવાનું. બે સ્ટેપ થાય. તો આ સૂત્રથી તમે સિંગલ સ્ટેપની અંદર મોટવણી મેળવી શકો. આના MCQ 100% પૂછાય છે. તો મોટવણીના સૂત્ર અને ગાઉસનો પ્રમેય જે છે એને પણ નોટ કરો. ચલો
આ અરીસો એવું નથી, અંતર્ગોળ બહિર્ગોળ બધામાં લાગુ પડે, બધા અરીસા માટે લાગુ પડશે. ચલો નોટ કરી લીધું. તો બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, એમાં એક આપણે કન્વેક્શન સાથે સાથે જોઈ લઈએ. કોણ પ્લસ લેવું, કયું પ્લસ લેવું, કયું માઇનસ લેવું, ખાસ કરીને બાળકો એમાં કન્ફ્યુઝ થતા હોય છે. તો ઘણા શિક્ષક જે છે, ટીચર જે છે, એ રીતે સમજાવતા હોય છે કે ભાઈ આ પોલ છે એટલે આ સાઈડના બધા પ્લસ, આ સાઈડના બધા માઇનસ, ઉપર પ્લસ અને નીચે માઇનસ. તો એ સાચા છે, પણ એમાં જો થોડો ફેરફાર કરે તો ખોટા થઈ જાય. કેવી રીતે? કે આપાત પ્રકાશ, ખાસ યાદ રાખજો, આપાત પ્રકાશ, ધારો કે આપાત પ્રકાશ કહેવાય ને, આપાત પ્રકાશ જે દિશામાં હોય, આપાત પ્રકાશની દિશાને પોઝિટિવ લ્યો. તો આપાત પ્રકાશની દિશા કેવી છે? આ રીતે. તો એનો મતલબ આ દિશા થઈ તો આ પોઝિટિવ લેવાની, આ કેવી લેવાની? નેગેટિવ. બરાબર છે? અહીંયા લખીએ આપણે, આ નેગેટિવ અને આ પોઝિટિવ. ઉપર હંમેશા પોઝિટિવ, નીચે નેગેટિવ, એમાં કોઈ ફેરફાર નહીં. ધારો કે ક્યાં આવા ફેરફાર થાય? તો જો માની લ્યો કે આ જે છે આપણે ઉલટું ડ્રો કરી દીધું, સમજો તમે, રિવર્સ ડ્રો કર્યું છે, અને ઓબ્જેક્ટ અહીંયા છે. ઓબ્જેક્ટ ક્યાં છે? ત્યાં આગળ છે. ઓકે. તો ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો જે છે એ આ રીતે આવતા હોય. બરાબર છે? ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો જે છે આ રીતે આવતા હોય. ઓકે. તો તમે જો ઓબ્જેક્ટની દિશા એટલે કે ઓબ્જેક્ટમાંથી આવતા કિરણો જે છે એને ધન લેવું, તો એનો મતલબ કે આ ધન લેવું પડે ને આ ઋણ લેવું પડે. ઉપર હંમેશા પોઝિટિવ, નીચે હંમેશા નેગેટિવ. ખાસ યાદ રહ્યું. તો મોસ્ટલી 99% કેસની અંદર આ જ હોય છે, પણ 1% કેસની અંદર તમને આવું પણ પૂછી શકે. તો ખાસ યાદ રાખવાનું કે પ્રતિબિંબમાંથી નહીં, પણ ઓબ્જેક્ટમાંથી આવતા કિરણોની દિશાને ધન લેવી, એની ઓપોઝિટ દિશાને ઋણ લેવી. ચલો ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે. તો એનો મતલબ કે જો અહીંયા એફ હોય તો એફ નેગેટિવ થઈ જાય, અહીંયા સી હોય તો રેડિયસ વક્રતા ત્રિજ્યા પણ હંમેશા નેગેટિવ લે. ઓબ્જેક્ટ અહીંયા રાખવામાં આવે તો ઓબ્જેક્ટ યુ પણ હંમેશા કેવો હોય? નેગેટિવ હોય. તો ડિપેન્ડ્સ, તમારો યુ આર એફ કઈ રીતે આવે છે એના ઉપર પ્લસ માઇનસ નક્કી કરી શકાય. તો આ વાત થઈ ગઈ પરાવર્તનની. તો પરાવર્તનની અંદર આપણે સમતલ અરીસો, કોન્કેવ અને કોન્વેક્સ મિરરની વાત કરી. હવે આપણે વાત કરી છે વક્રીભવન વિશે. તો વક્રીભવનનો કેસ, તો વક્રીભવન એટલે સાદું તમે ધોરણ 10 માં પણ અભ્યાસ કર્યો છે, બરાબર છે? કે વક્રીભવન 9 માં પણ આવી ગયું કે જ્યારે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમ, આ પાતળું માધ્યમ છે, તો પાતળું માધ્યમ તરીકે અહીંયા કોણ છે? તો કે હવા છે. તો પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હોય? તો કે 3 × 10⁸ હોય, મીટર પ્રતિ સેકન્ડ. તો પાતળા માધ્યમમાંથી આ ઘટ્ટ માધ્યમ છે, ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે તે લંબથી સહેજ વાંકું વળે છે. આવું આપણે ભણી ગયા. આ રીતે સહેજ વાંકું વળે છે. આપણી એનસીઆરટીમાં થોડાક વ્યવસ્થિત આપ્યું છે કે ભાઈ જ્યારે આપાત કિરણ જાય ત્યારે અમુક ભાગ જે છે એ અંદર જશે ને અમુક ભાગ પરાવર્તિત થશે. અમુક ભાગ પરાવર્તિત પણ થતો હોય છે. ક્લિયર? આપણે પરાવર્તિત થાય છે નથી થતું એ અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી. આ જે છે એને θ1 કહી દઈએ, આને θ2 કહી દઈએ. તો θ1 ને આપાત કોણ કહેવાય? θ2 ને શું કહેવાય? પરાવર્તન કોણ કહેવાય? તો આ પી બિંદુ ઉપર આપણે સ્નેલનો નિયમ લખવો છે. તો પાતળું માધ્યમ છે એનો વક્રીભવનાંક n1 હોય, ઘટ્ટ માધ્યમ છે એનો વક્રીભવનાંક કાચ છે, એનો કાચ હોય, પાણી હોય, કેરોસીન હોય, એનો વક્રીભવનાંક n2 હોય. તો સ્નેલનો નિયમ જે છે તમને યાદ હોવો જોઈએ, n1 sin θ1 = શું થશે? n2 sin θ2. અથવા તો તમે લખી શકો કે n2 ના છેદમાં n1 લખવું છે મારે, n2 ના છેદમાં n1, તો શું લખી શકાય? sin θ1 / sin θ2. કેવી રીતે યાદ રાખવું આને? તો તમે જો પાતળું માધ્યમ છે તો આ બંનેનો ગુણાકાર n1 sin θ1 = આ બંનેનો ગુણાકાર ઘટ્ટ માધ્યમમાં n2 sin θ2. આને કહેવાય સ્નેલનો નિયમ. હવે આપણે વાત કરીએ વક્રીભવનાંક વિશે. તો વક્રીભવનાંકના ઘણા બધા એમસીક્યુ જે પૂછાતા હોય છે. એક તો વક્રીભવનાંકનું તમને એમ કે પારિમાણિક સૂત્ર આપો, તો વક્રીભવનાંકનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0. એનો એકમ રહિત છે. વક્રીભવનને કેવી રીતે ઓળખવામાં આવે? n. ધારો કે આપણે આનો વક્રીભવનાંક લેવું છે n21, તો ફોર્મ્યુલા થાય n2 ના છેદમાં n1. અને જો વેગના આધારે તમને પૂછવામાં આવે તો ઊંધું, વેગ 1 ના છેદમાં વેગ 2. એટલે આ વેગ 1 હોય, અહીંયા આગળ વેગ 2 હોય. જ્યારે પ્રકાશ હવામાં હોય ત્યારે એનો વેગ v1 હોય, જ્યારે એ ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે વેગ બદલાઈ જાય v2. બરાબર છે? તો v2 થશે v1 ના છેદમાં v2. આ ફોર્મ્યુલા યાદ રાખજો ખાસ કરીને. અને લેમડાની ભાષામાં લખવું હોય તો પણ તમે λ1 ના છેદમાં λ2 લખી શકો. તો તમને આ રીતે એમસીક્યુ પૂછાતા હોય છે. વેગ ઉપરથી વક્રીભવનાંક પૂછે, લેમડા ઉપરથી વક્રીભવનાંક પૂછાય,
ઓકે, હવે બીજી વાત કરીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, બરાબર છે, ત્યારે કયા કયા ફેરફાર થાય? તો કે વેગ ઘટે સર, તરંગ લંબાઈ, વેગ એટલે વેલોસિટી, તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ, તરંગ લંબાઈ પણ ઘટે. તો અચળ શું રહે? તો આવો પ્રશ્ન પણ આવૃત્તિ નહીં પણ ફ્રીક્વન્સી, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી થાય. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી જે છે, ફ્રીક્વન્સી એ કેવી રહેશે? અચળ રહેશે બાળકો. ખાસ યાદ રાખજો, વેગ ઘટે, તરંગ લંબાઈ ઘટે, પણ આવૃત્તિ કેવી રહેશે? અચળ. તો કેટલી ઘટે કેટલી વધે? તો નવો વેગ, ઘટ માધ્યમનો નવો વેગ કેટલો થાય? તો કે જૂના માધ્યમ કરતા n માં ભાગનો થશે, જ્યાં n વક્રી ભવનાક છે. નવી તરંગ લંબાઈ કેટલી થશે? તો કે નવી તરંગ લંબાઈ જે છે એ જૂની તરંગ લંબાઈ, હવાની તરંગ લંબાઈ કરતા n માં ભાગની થશે. આ પણ ફોર્મ્યુલા નોટ કરજો. તો આ થઈ ગયું સાદું વક્રી ભવનાક, સાદી વક્રી ભવન. વક્રી ભવન પછી આપણે ભણવું છે આભાસી અને આભાસી ઊંડાઈ અને આભાસી ઊંચાઈ. નોટ કરો. હવે આપણે વાત કરીએ આભાસી, આભાસી ઊંડાઈ કે ઊંચાઈ. ચલો પેલા ઊંડાઈની વાત કરીએ. આના એમસીક્યુ પણ વારવાર પૂછાતા હોય છે કે ભાઈ આ રીતે તમને એક બીકર આપેલું છે, ઓકે સર, તો આ બીકરની અંદર આ પાણી ભરેલું છે, બીકરનું તળિયા ઉપર એક સિક્કો રાખેલો છે, તો આ સિક્કાને કોઈ માણસ જોઈ છે, બરાબર છે, તો એકચ્યુઅલ જે છે એમાંથી આવતા અહીંથી આપણે વક્રી ભવનાંક કરીએ તો વક્રી ભવનાંક જે છે આ રીતે. તો એકચ્યુઅલ કોઈ માણસ અહીંથી જુએ છે, તો સિક્કો જે છે એને ક્યાં દેખાય? જો સિક્કો જે છે એને અહીંયા દેખાય. ટૂંકમાં ખાસ યાદ રહ્યું, સિક્કો જે છે એને અહીંયાને બદલે અહીંયા દેખાશે એકચ્યુઅલ, કારણ કે આપણે જે છે સીધું જ જોઈ શકીએ, ત્રાસું જોઈ શકતા નથી, કારણ કે આ બિંદુ ઉપર જ્યારે સીધું જોવામાં આવ્યું ત્યારે એનું વક્રીભવન થયું, વક્રીભવન થઈને આ જોઈશે, પણ આપણે એકચ્યુઅલ ઉપર ઉપસેલો દેખાય. તો હકીકતમાં સિક્કો ક્યાં હતો? તો કે હાઈટ ઓફ ઓબ્જેક્ટ નીચે હતી. દેખાય છે ક્યાં? બરાબર છે, તો હાઈટ ઓફ ઇમેજ કહેવાય. તો બંને વચ્ચેનો સંબંધ શું થાય? આને કહેવાય અવલોકનકાર. ખાસ યાદ રાખજો, અવલોકનકાર. તો અવલોકનકાર ક્યાં છે? તો કે હવામાં, n1 માં. સિક્કો ક્યાં છે? પાણીમાં. વસ્તુ ક્યાં છે? પાણીમાં. તો આનો સંબંધ જે છે તમને લખાવું, ખાસ યાદ રાખજો, હાઈ હો નો. બહુ ઈઝી છે, હાઈ હો. તો હાઈ હો નો સંબંધ શું? તો કે n ના છેદમાં n, ઉપર હંમેશા અવલોકનકાર, હંમેશા અવલોકનકાર. માની લ્યો પાણીમાં જઈને ઉપર જુઓ તો હોય, બરાબર છે, તો અવલોકનકાર હંમેશા ઉપર અને વસ્તુનો વક્રી ભવનાક હંમેશા નીચે. તો આવા કેસની અંદર આપણે n1 ના છેદમાં n2 લખશું. આ ફોર્મ્યુલા વર્ચ્યુઅલ છે, બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય, બરાબર છે. આભાસી ઊંચાઈ માટે વાત કરીએ, રિવર્સ કેસ, એટલે માની લો કોઈ જે છે એ માછલી જે છે એ આ રીતે જુએ છે. હરખી માછલી તો દોરો. હા, હાલો, કાંઈ વાંધો નહીં, ચાલશે. તો કોઈ માછલી જે છે એ આ રીતે જુએ છે, તો તમને ખબર છે જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ જાય, બરાબર છે, ધારો કે આ માછલી છે, તો આ જે થીટા જે છે એ ઘટે, થીટા ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં જાય એટલે ઘટે. તો એકચ્યુઅલ જે છે એ આ પોઈન્ટ ઉપર માની લો એક વૃક્ષ રહેલું છે, અથવા તો કોઈ પક્ષીને જુએ છે માછલી, તો એકચ્યુઅલ અહીંયા છે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ જે છે એ અહીંયા છે, પણ એને દેખાશે ક્યાં? કારણ કે માછલી પણ આપણી જેમ સીધું જ જોઈ શકે, જો અહીંયા આગળ. એટલે આ જે છે ને વર્ટિકલ પોઈન્ટ કરીએ તો અહીંયા આગળ દેખાશે. તો એનો મતલબ થાય આ વસ્તુ, એટલે કે ઇમેજ. આ થઈ ગઈ ઇમેજ. તો અહીંથી આ અંતર જે છે એ શું બતાવે છે બાળકો? હાઈટ ઓફ ઓબ્જેક્ટ. આ શું બતાવે છે? હાઈટ ઓફ ઇમેજ. સેમ ટુ સેમ કન્ડિશન આ જ તે. આના કેસમાં જોઈએ આપણે, હાઈ હો લખીએ, હાઈ હો, ઓકે. અવલોકનકાર ક્યાં છે? તો કે પાણીમાં છે, એટલે કે n2 માં, એટલે n2 ઉપર આવે. અવલોકનકાર ઉપર જ હોય હંમેશા. અવલોકનકાર ક્યાં લખવાનું બાળકો? ઉપર. n1 નીચે. n1 એટલે કે વસ્તુ, વસ્તુનો વક્રી ભવનાક. વસ્તુ ક્યાં છે? વસ્તુ ઉપર મૂકેલી છે, એટલે n1 માં મૂકેલી છે, એટલે વસ્તુ n1. તો આ ફિગર થઈ ગઈ આભાસી ઊંડાઈની, આ થઈ ગઈ આભાસી ઊંચાઈની. ચલો આને પણ નોટ ડાઉન કરો. ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. હાઈ હો, હાઈ હો લખશો એટલે શું થશે? તો કે અવલોકનકાર નો વક્રી ભવનાક ના છેદમાં વસ્તુનો વક્રી ભવનાક તમારે લખવાનું રહેશે. ચલો નોટ કરો. ત્યારબાદ હજી વક્રી ભવનનો એક કેસ બાકી છે. કયો? પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ
આંતરિક પરાવર્તન. ચલો પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરીએ આપણે તો સિમ્પલી આપણે ફરીથી સમજીએ પૂર્ણ આંતરિક પરાવર્તન કે ભાઈ આ રીતે એક બીકર છે, બીકરમાં પાણી ભરેલું છે, અહીંયા આગળ એક બલ્બ છે, તો બલ્બમાંથી આવતા કિરણો જે છે એક કિરણ ધ્યાનમાં લઈએ જે વક્રીભવન કર્યા વગરનું સીધું નીકળી ગયું. જેમ જેમ આપાત કોણ વધારતા જઈએ એમ એમ વક્રીભૂત કોણ વધતો જાય છે. તો એક વક્રીભૂત કોણે કોઈ એક વક્રીભૂત કોણ એટલે કે કોઈ એક આપાત કોણે થીટાએ કોઈ એક આપાત કોણે ખ્યાલ આવ્યો થીટા જે છે આપાત કોણ કહેશું કોઈ એક આપાત કોણે કોઈ એક ઇન્સિડન્ટ એંગલે વક્રીભૂત કોણ જે છે એટલે કે રિફ્રેક્ટિવ એંગલ જે છે એ કેવો બની ગયો 90 બની ગયો. કેવો બને છે 90 બને છે. તો આને શું કહેવાય? આને કહેવાય ક્રિટિકલ એંગલ. આવા થીટાને કહેવાય ક્રિટિકલ એંગલ. કેવો એંગલ કહેશું? ક્રિટિકલ એંગલ એટલે ક્રાંતિ કોણ. બરાબર છે. પણ જો આવા ક્રિટિકલ એંગલ થી પણ આવા ક્રિટિકલ એંગલ એટલે આપણે ફોર્મ્યુલા શું બને અહીંયા આગળ આપણે સ્નેલનો નિયમ વાપરે તો n2 હોય તો લખીએ n2 થીટાની જગ્યાએ શું લખીએ c n2 sin c ઇઝ ઇક્વલ ટુ હવાની અંદર 90 છે n1 sin 90 n1 sin 90 તો sin c ને કરતા અથવા સોરી n ને કરતા sin c ને કરતા બનાવીએ n1 તો એક જ છે n2 ને છેદમાં જવા દો sin 90 એક થઈ જાય તો sin c નો ફોર્મ્યુલા શું બન્યો 1/n અથવા તો c ને ક્રિટિકલ ક્રાંતિકોણને કરતા બનાવો તો sin ઇનવર્સ શું થઈ જશે 1/n. એટલે કે એનો મતલબ કે જો ક્રાંતિકોણ કરતા તમારો આપાત કોણ વધશે એટલે કે જો આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધારે હોય તો અને માત્ર તો જ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે કે પ્રકાશ જ્યાંથી આવ્યો હોય એ જ માધ્યમમાં પાછો ફરે છે. આને પણ નોટ ડાઉન કરો. આને કહેવાય પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આપણે પરાવર્તન શીખ્યા, ત્યારબાદ વક્રીભવન શીખ્યા. પણ પરાવર્તન વક્રીભવનની અંદર આપણે એક લેન્સ નામનો ટોપિક જે છે એની પણ આપણે ડિસ્કસ કરવી પડે. તો લેન્સ બે પ્રકારના, એક કોનકેવ અને એક કોનવેક્સ. તો કોનકેવ એટલે કે અંતર્ગોળ, ગુજરાતીમાં અંતર્ગોળ કહેશું, આને શું કહેશું બાળકો? બહિર્ગોળ કહેશું. તો ખાસ યાદ રાખો અંતર્ગોળ આ મોટા ભાગે કોન્વેક્સ જ યુઝ થતો હોય છે. આવા નાના નાના પ્રશ્નો પૂછે શેવિંગ કરવા માટે કયો લેન્સ ઉપયોગ થાય, બરાબર છે, કાર જે છે કારના મિરરમાં કયો યુઝ થશે, તો આ તમને ખાસ યાદ રાખવાનું કયો કયો યુઝ થાય છે. તો કોનકેવ અને કોનવેક્સ. આગળ વાત કરીએ અને આપણે સિમ્બોલ પણ ડ્રો કરીએ. કોનકેવ એટલે અંદર તરફ હોય, બરાબર છે. આ શું કરે તો પ્રકાશના કિરણને ડાયવર્જ કરે, બરાબર છે, વિકેન્દ્રિત કરે, સકેન્દ્રિત ન કરે, શું કરે? વિકેન્દ્રિત કરે. અને બહિર્ગોળ જે છે એ આ રીતે હોય એટલે પ્રકાશના કિરણોને ભેગા કરે. આ પ્રકાશના કિરણોને શું કરે? ભેગા કરે, બરાબર. આ શું કરશે તો કે ડાયવર્જ કરશે. આ શું કરશે? કન્વર્જ કરશે. બંને કેસ. બીજું કોન્કેવમાં ફોકલ લેન્થ નેગેટિવ હોય, બહિર્ગોળની અંદર ફોકલ લેન્થ કેવી હોય? પોઝિટિવ હોય. ખાસ યાદ રાખજો. તો લેન્સની અંદર આપણે વાત કરીએ તો લેન્સના ફોર્મ્યુલા જે છે એક તો આપણે ગાઉસના નિયમ પ્રમાણે લેન્સનો ફોર્મ્યુલા જે છે એ આ રીતે છે 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u પ્લસ 1/v, અથવા તો તમે આમ પણ લખી શકો 1/v માઇનસ 1/u. જો આને પ્લસ કરો તો આ મિરરનો ફોર્મ્યુલા બની ગયો અને આ માઇનસ કરો તો આ લેન્સનો ફોર્મ્યુલા બની ગયો. અને આમાં મોટવણી માટે વાત કરીએ, મોટવણી એટલે મેગ્નિફિકેશનની વાત કરીએ તો મેગ્નિફિકેશન શું થાય બાળકો? -v/u ના થાય, પ્લસ જ લેશે. શું આવશે? અહીંયા પ્લસ માઇનસ લખવાની જરૂર નથી. m ઇઝ ઇક્વલ ટુ v/u હાઇટ ઓફ ઇમેજ ડિવાઇડેડ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. તો આ પ્રકારની મોટવણી તમે લઈ શકો. મેગ્નિફિકેશન કયા કેસમાં? લેન્સના કેસમાં. ખાસ યાદ રાખજો. લેન્સના પાવરનું સૂત્ર પણ વાત કરી દઈએ તો લેન્સનો પાવર, તો લેન્સના પાવરનો એકમ ખાસ યાદ રાખજો. આવો પૂછે ડાયોપ્ટર. ડાયોપ્ટર કેપિટલ ડી. ઓકે. અને એનું પારિમાણિક સૂત્ર જો તમને પૂછાય તો પારિમાણિક સૂત્ર શું થાય? ડાયોપ્ટર એટલે 1/m જ થયું. તો L-1 પારિમાણિક સૂત્ર થાય પાવરનું L-1 અને ફોર્મ્યુલા પાવરનું તો કે 1/f. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવામાં આવે છે. પાવર બે પ્રકારના હોય, પોઝિટિવ હોય અને પાવર નેગેટિવ પણ હોય. આગળ વાત કરીએ તો એક કરતા બે વધારે લેન્સનું સંયોજન કરવામાં આવે આ રીતે. આનો કેન્દ્ર લંબાઈ f1 હોય, આનો f2 હોય. તો કુલ કેટલું થશે? તો આ યાદ રાખો f ઇક્વિવેલન્ટ શું થાય? તો કે 1/f બાય 1/f2. તો આ પણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવો જોઈએ. હજી આપણે લેન્સમાં વાત કરીએ તો લેન્સનું વક્રીભવનની અંદર, લેન્સના વક્રીભવનની અંદર આ રીતે છે, સમજીએ. આ રીતે એક કર્વ છે અને એમાં લેન્સમાં વક્રીભવન થતું હોય, ઓબ્જેક્ટ અહીંયા હોય. તો આવા કેસની અંદર ફોર્મ્યુલા તો -n1 ડિવાઇડેડ બાય u પ્લસ n2 ડિવાઇડેડ બાય v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ડિવાઇડેડ બાય r. આ ફોર્મ્યુલા છે.
અને સાથે સાથે ચલો નોટ કરો અથવા તો ઉપરનો કેસ કાઢી નાખું છું, ત્યાં ફરીથી લખું છું લેન્સની જગ્યાએ. હજી ફોર્મ્યુલા છે આપણી પાસે. લેન્સ મેકરનું ફોર્મ્યુલા શું હતું? લેન્સ મેકરનું ફોર્મ્યુલા જે છે કંઈક આ છે કે ભાઈ 1/f ઇઝ ઇક્વલ ટુ n2 minus n1 divided by n1 is equal to is equal to નહીં 1/r1 minus 1/r2. તો આ સૂત્રને આધારે પણ ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. તો આ વાત થઈ ગઈ લેન્સની. ચલો કરો નોટ લેન્સને પણ. પછી લેન્સ પછી આફ્ટર લેન્સ આપણે વાત કરવાના છીએ વિભાજન, પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું વિભાજન વાત કરી પ્રિઝમની અંદર જ પોસિબલ છે. એક સફેદ લાઇટ જતી હોય એના 4-7 કલર મળે, જાની વાલી પિનારા, બરાબર, વિબગ્યોર અથવા તો જાની વાલી પિનારા. તો આ રીતે પ્રકાશનું વિભાજન જે છે આ રીતે થતું હોય છે. તો આ જતો તો સીધો આ રીતે. તો આની અંદર ટોટલ તમને 7 કલર મળે, બરાબર છે. વિબગ્યોર આમ લખવાનું છે, નીચેથી નથી લખવાનું. વિબગ્યોર એટલે જાની વાલી પિનારા આ રીતે. અથવા તો વિબગ્યોર લખો, વિબગ્યોર. તો સૌથી વિચલન કોનું ઓછું થાય? રેડનું. સૌથી વિચલન વધુ કોનું થાય? જાંબલીનું થશે અથવા તો વાયોલેટ કલરનું થશે. આ યાદ હોવું જોઈએ. આગળ વાત કરીએ આપણે કે આને પ્રિઝમ કોણ કહેવાય? એંગલ ઓફ પ્રિઝમ કહેવાય. ઠીક છે, એંગલ ઓફ પ્રિઝમ કહેવાય. તો હવે અહીંયા આપણે જોઈએ, આને આગળ લંબાવી, આને આગળ લંબાવી, તો એક ટ્રાયેંગલ અહીંયા બને છે. આને આપણે R1 કહેશું. એક સેકન્ડ. અહીંયા આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરી લઈએ. તો પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું તો આ ખૂણો જે છે ઇન્સિડન્ટ એંગલ કહેવાય. આને પણ આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ. નોર્મલ અથવા તો પરપેન્ડિક્યુલર, આને શું કહેશું? ઇન્સિડન્ટ, અને ઇમર્જન્ટ એંગલ કહેશું. ઓકે, તો અહીંયા આમ જોશું તો આ જે છે એને આપણે R1 કહેશું. આને શું કહેશું આપણે? અહીંયા R1 ના હોય, આ છે, આ R1 કહેશું. અને શું કહેશું આપણે? R2 કહેશું. ચલો ક્લિયર. તો R1, R2 અને A. તો બંને વચ્ચેના બધાના સંબંધ શું છે? તો બધાના સંબંધ આપણે જોઈએ. આ સીધું જવું જોઈતું હતું બિચારાને, પણ નતું જતું, બરાબર છે. તો આના બધાના વચ્ચેના સંબંધ શું છે? તો I plus E is equal to A plus delta. ડેવિએશન, આને કહેવાય ડેવિએશન. અહીંયા નહીં, આને કહેશું ડેલ્ટા, બરાબર છે. જવું જોઈતું તો સીધું, પણ ત્રાસું થઈ ગયું. તો કેટલું ડાયવર્ટ થયું? એકચ્યુઅલ કિરણ જો પ્રિઝમ ના હોત તો સીધું જાત, પણ એટલું ડાયવર્ઝન થયું, તો આને કહેવાય ડેવિએશન, બરાબર છે, અથવા તો વિચલન કહેવાય. તો I plus E is equal to A plus delta. અને એક બીજું ફોર્મ્યુલા છે A, R1 અને R2. A is equal to શું થશે? R1 plus R2. આ બે ફોર્મ્યુલા, વિભાજનના બે ફોર્મ્યુલા. એમાં પછી ડેલ્ટા મિનિમમ માટેનો ખાસ આવે છે કે ડેલ્ટા મિનિમમ ક્યારે મળે? તો એની શરતો જે છે કંઈક આવી છે. પહેલી શરત હું તો કે I બરાબર E થાય, અને બીજી શરત હું તો કે R1 બરાબર R2 થાય. હવે આ બે શરતો ઉપરથી આમાં આપણે વેલ્યુ મૂકીએ તો આપણે n, આ જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંકનું સૂત્ર આવું બનાવીએ કે sin A plus delta minimum divided by 2 divided by sin A by 2. એક આ સૂત્ર બનાવી શકાય ડેલ્ટા મિનિમમમાં. અને બીજું સૂત્ર આના ઉપરથી શું બનાવી શકાય? તો R1 અને R2 હરખા જ છે, હા સર, પણ કેટલું? તો કે પ્રિઝમ કોણ જે છે એનું અડધું. તો ટોટલ આ સૂત્ર. અને હજી ડેલ્ટા મિનિમમ માટેની એક ફોર્મ્યુલા છે A of n-1. ચલો ક્લિયર. તો આ થઈ ગયું પ્રકાશનું વિભાજન, અને ઘણા બધા ફોર્મ્યુલા જે છે આમાંથી યુઝ થતા હોય છે. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા બધા જ મિત્રોને શેર કરો. મેં જોયું હમણાં એનાલિસિસની અંદર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી. તો શક્ય હોય તો સબસ્ક્રાઇબ કરો. તો આગળના લેક્ચર, માની લો તમે અહીંયા પૂરું થઈ ગયું ગુજકેટ પૂરું થયા પછી પણ હું એન્જિનિયરિંગના ક્લાસ પણ કરાવું છું. તો એન્જિનિયરિંગના લેક્ચર્સની અપડેટ્સ પણ તમને મળતી રહેશે. તો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો ચેનલ, તો તમને અપડેટ્સ મળતી રહેશે. આભાર.